વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય શ્રી રામ. તો ફરી એકવાર મારા લોંગ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. તો બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે ને જય મુરલીધર. તો આજે ભાઈ સેટ વિડીયાની શરૂઆત કરી છે બપોરના 12:30થી. કારણ કે આજ ઉઠ્યા હતા જ આપણે મોડા ને નાહી ધોઈને ફ્રેશ થયા ને એવું કર્યું બધું, છાશ લઈ આવ્યા ને 12:30 જેવું થઈ ગયું છે. આજે જમવાનું છે ને મોડું બનવાનું છે. કારણ કે અમારા મેડમ છે ને પાર્લરથી જ મોડા આવ્યા છે, એટલે જો ને પાછું ઊંધિયું બનાવવાનું છે. તો ઊંધિયા માટે જો આ બધી વસ્તુ શાકભાજી લઈ લીધા છે ને શું બનાવવાનું છે ઊંધિયું. પાછું ઓલું જય માતાજી વાળું નહીં બોલી દે. क्या बोला तूने? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે જો ઊંધિયું બનાવવાનું છે. બાકી વાતું હે આ બધી માય કાંગલાનું કામ હે. તો ઊંધિયાની બધી છે ને શાકભાજી ઊંધિયાનું બધું શાકભાજી લઈ લીધું ને જો અત્યારે હજી સુધારે છે. થઈ જાય થોડુંક મોડું પણ આવશે મજા. તો હાલો ઊંધિયું બને ને પછી જમી લઈએ. ત્યાં સુધી તમે છે ને સબસ્ક્રાઈબ કરી નાખો ને એક મસ્ત લાઈક કરી દો ને સારી એવી કોમેન્ટ કરી નાખો. તો હાલો ઊંધિયું બની જાય ને પછી જમવા ટાણે મળીએ પાછા. ફાઇનલી આપણું ઊંધિયું તૈયાર થઈ ગયું છે. તો ઊંધિયું બનાવ્યું, ડુંગળી છે, છાશ છે, ગોલા અને મરચાંનો સંભારો છે ને નાની ટમેટી છે. જો આખા ટમેટા રાખ્યા, બાકી તાંજરાવાળા મરચાં છે ને લાલોય આવી ગયો જમવા. ને કયો વિડીયો આવેલો વધારે? જુનાગઢથી 2500 રૂપિયાનો શર્ટ લીધો આપણે. એ વિડીયો વધારે આવેલો. અમારા મેડમે ચાલુ કરી દીધું. બહુ ભૂખ લાગી લાગે કા કાર બારની. ફોટા પાડવા વાળા એટલે આવે ને કે હવે 2-3 બાઉન્સર રાખવા પડશે. એમ તને દુકાને બેહવા નહીં દેતા ને? બેહવા નથી દેતા. ફોટોગ્રાફ વાળા વધારે આવતા. ફોટોગ્રાફ ને પાછા સેલ્ફી વાળા વધી જાય. शाबाश बेटा, बहुत बढ़िया. અહીંથી ખાલી બદુલા જેટલો કે આમ ગળું જેટલો ગયો હોય ને 2-3 ગાડીઓ વાહે હોય. ઓહો, અમે તમારી ગાડી ઓળખી ગયા. તો મોટો સેલિબ્રિટી થઈ ગયો. તો હાલો ભાઈ, હાલો જમવા. મસ્ત ઊંધિયું બનાવ્યું આજ તો. આ તો સુરત કઈ બાજુ ઉગ્યો કંઈ ખબર નથી, પણ ઊંધિયું મસ્ત બન્યું. થોડુંક મોડું થઈ ગયું પણ મસ્ત બન્યું છે. 1.5 થઈ ગયું છે. કાલે કેટલા થયા? 1.5 થઈ ગયો. 1.5 જમવામાં થોડુંક લેટ થઈ ગયું છે, પણ આપણે અમે કીધું વેલું હા અમે એ તો તારે દુકાને જવાનું હોય એટલે મોડું જ થતું હોય કાંઈ. ઊંધિયું ખાઈને ભાઈ એવી ઊંઘ આવી કે બઠ્ઠા પડી ગયા હતા. 3 થઈ ગયા કે ખબર ના પડી. આજે તો ભાઈ મેચ છે ભારત ને ઇંગ્લેન્ડની, એટલે છે ને ઉતા જોતો હતો ને તો અરે નીંદર આવે છે. ઉજાગરો હોય ને એટલે છે ને હવે એમ કે દુકાને પાનની દુકાને જાય ને ટીવીમાં જ મેચ જોઈએ એટલે ઊંઘ. હવે તો છે ને ધીમે ધીમે તડકા વધવા માંડ્યા છે. તડકો વધવા માંડ્યો છે, ઠંડી ઓછી થતી જાય છે ને આપણે જઈએ મેચ જોવા દુકાને. મોબાઈલમાં જોઈએ ને તો મજા નથી આવતી, નીંદર આવે. એકલા જોતા હોય ને એટલે ગલે જઈને જોઈએ ને તો અહીંયા ઘણા જોતા હોય એટલે મજા આવે. આપણે મેચ જોવા તો દુકાને આવ્યા ભાઈ. ટીવી તો ઓલરેડી બંધ છે. માવો લઈ લઈએ. આ બધા જો ફ્રી ફાયર રમે છે. હા પ્રકાશ પંડિત, સારું ભાઈ. એટલે ટીવી કા બંધ છે ભાઈ? પટકાઈ ગઈ. ચાલો માવો લઈને છે ને બીજી દુકાને જાય, બાકી મેચ તો જોવાની. આ આપણું ભવિષ્ય જો ફ્રી ફાયર રમે. આવનારું ભવિષ્ય જો ફ્રી ફાયર રમે. पढ़ाई लिखाई में ध्यान लगाओ, आईएएस बनो. આપણે જે દુકાને રેગ્યુલર માવો ખાય ને ત્યાં ટીવીમાં પ્રોબ્લેમ આવી ગયો, ખોટ ગઈ ગયો.
એટલે ચાલુ નથી થતું. સારું ભાઈ, એટલે છે ને હવે બીજે ક્યાંક જઈએ, બીજે ક્યાંક ટીવી જોવા જઈએ. A few moments later. तू समझा? हाँ नहीं तू समझा नहीं. બી કરવાટું તો હું ને જેઠા બાપા બે આવ્યા દેવાય વારે શાકભાજી લેવા માટે. કાં જેવા જેઠા બા શાકભાજી લેવા જવા ને કેટલા દી થયા નતા એવા વાડી? એમ હાલો તો હું રીંગણા ઉતારું. તમારે અહીં ઉપર છે. આજે ભાઈ કલેજો છે નહીં, કલેજો છે નહીં. આજે એકલું શાકભાજી લેવા જવાનું છે ગુજરીમાં. બટેટા અને ટમેટા ને એવું લેવાનું છે. કલેજે ભાઈ 4 વ્હીલ લીધી ને એનું સાયલેન્સર તૂટી ગયું હતી, સાયલેન્સર રિપેર કરાવવા ગયો છે ઘડું. ને ફોન કર્યા એક બે કે મને આવું. પછી આડી લાસ્ટ ફોન કર્યો ને તો એને એવું કીધું કે વાર લાગશે ભાઈ કે. ને હવે છે ને અંધારું થતું આવે છે. મને કે તું જઈએ ને તારે જે લેવું હોય લઈ લેજે. આજ હું આવી નહીં શકી, આજ હું આવી નહીં શકી. તો હાલો હું આજે એકલો આવ્યો છું ને બટેટા ટમેટા ને એવું લેવાનું છે એ લઈ લઈએ, બાકી બીજું કંઈ લેવાનું નથી.